Praise the Lord. Good morning. Hallelujah. સવારની સલામ. પ્રભુનું વચન કહે છે કશાની ચિંતા ના કરો. હાલેલુયા. પણ આજે સવારમાં જેમણે પથારીમાંથી પગ બહાર મૂક્યો છે, કંઈક ને કંઈક હૃદય પર ભાર છે નહીં, ચિંતા જેવો બોજ છે. ચાહે પ્રભુના સેવક સેવિકા હશે કે પ્રભુના વિશ્વાસી બાળકો હશે, કંઈક એવો ભાર રોજ સવારમાં આપણે સામે જોઈએ છે. નહીં પડવાલા મિત્રો, જો આપણે પ્રભુના છે, ઈશ્વરના બાળકો છે, અથવા આપણે પ્રભુમાં વિશ્વાસ કરીએ, પ્રભુમાં ભરોસો કરીએ, પ્રભુના વચન પર ભરોસો કરીએ, અને જો આપણા વિશ્વાસ દ્વારા, પ્રભુ પરના ભરોસા દ્વારા આપણે કેટલા મજબૂત બની જઈએ છીએ. કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો. આપણે માણસો છે, અને આપણી આસપાસ એવી બાબતોના કારણે, એવા વાતાવરણના કારણે આપણે વિશ્વાસી ભાઈ બહેનો તરીકે પણ આપણે એવી બાબતો વિચારીએ છીએ જેને જગત ચિંતા પણ કહી શકે છે. શિષ્ય પ્રભુને કહે છે કે પ્રભુ આ લોકોને જવા દે, કેમ કે તેઓ સવારથી આપણી સાથે છે, આપણે અવાવરી જગ્યાએ છે. હાલેલુયા. ભોજન માટે એ લોકોને માટે શિષ્યોના મનમાં ચિંતા જાગી. સુવાર્તામાં, યોહાનના પુસ્તકમાં આપણે છેલ્લે વાંચીએ છીએ કે જે શિષ્ય પ્રભુ પર પ્રેમ કરતો હતો એ પાછળ આવે છે, ત્યારે પૂછવામાં આવે છે કે પ્રભુ એનું શું થશે? પ્રભુ કહે છે મારા આવતા સુધી જીવતો રહે તો એમાં તમારે શું? સ્પિરિચ્યુઅલી જ્યારે આપણે જીવન જીવીએ છીએ, ત્યારે ઘણી બધી એવી બાબતો જે નકારાત્મક છે આપણી સામે આવે છે, પણ જેમ ફિલિપિયોના પત્રમાં આપણને કહેવામાં આવ્યું છે, શીખવાડવામાં આવ્યું છે કે આપણે પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત જે બાબતો આજે સવારમાં આપણને તકલીફ આવી રહી છે, પરેશાન કરી છે, એને આપણા પ્રભુની પાસે લઈ જઈએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને આપણને આ બાબતો સૂચવે છે કે આપણે પ્રભુની પાસે જઈએ, પ્રાર્થનામાં સમય ગાળીએ, પ્રભુની નજદીક જઈએ અને પ્રભુ પર ભરોસો રાખીએ. હાલેલુયા. શા માટે પ્રભુને જણાવવાનું? જો કોઈને પ્રશ્ન થાય, અવિશ્વાસીઓ કદાચ એવું કહી શકે કેમ ઈશ્વર પાસે જવાનું? મારા ભાઈ, મારા બહેન કે મારા વડીલ કે મારા ઓળખીતા એવું કેમ નહીં? તમે એનું એને સારી રીતના સમજાવી શકીએ છીએ કે એવો માણસો છે, એક લિમિટ પછી તેઓ પણ મદદ કરવાની તેમની ક્ષમતા ખોઈ બેસશે.
પણ જ્યારે પ્રભુ કોઈને મોકલે છે, પ્રભુ કોઈનો ઉપયોગ કરે છે, ત્યારે એ બાબતો આશીર્વાદિત થાય છે. એ હબસી ખોજાની પાસે ફિલિપને મોકલી આપવામાં આવે છે. હાલેલુયા. પિતરને કહે છે જઈને ગળ નાખ અને માછલીને, જે માછલી આવે એના મુખમાં નાડું નીકળશે નહીં. પ્રભુ પાસે એક એક વ્યક્તિઓ માટે યોજનાઓ છે, અલગ અલગ યોજનાઓ છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ઘણી બધી વખત આપણે પ્રભુ પાસે ન જતા, ઇવન ઘણા બધા વિશ્વાસીઓ પણ ઈશ્વર પાસે ન જતા આમ તેમ બધે ફર્યા કરે છે. મૂંઝાયા કરે છે, દુઃખી થયા કરે છે. પણ વાલા મિત્રો, એનાથી કઈ લાભ નથી. એનાથી કઈ લાભ નથી. પ્રભુ પરનો વિશ્વાસ આપણને તારી લેશે, બચાવી લેશે. મને આ વચનમાં જે શબ્દ લખવામાં આવ્યો છે, આભાર સ્તુતિ સહિત, અને આભાર સ્તુતિ આનંદિત હૃદય થાય છે નહીં. દુઃખી મને કોઈ આભાર સ્તુતિ કરતું નથી. અને આપણે પણ દુઃખી થયા વગર પ્રભુનું ભજન કરીએ અને આભાર સ્તુતિ સહિત આપણી અરજો ઈશ્વરને જણાવીએ. ચોક્કસ ઘણી બધી જગ્યાએ એવી બાબતો આપણે જોઈએ છે કે જ્યાં રડીને પ્રાર્થના કરવામાં આવી છે. એટલે એવું નહીં કહું કે રડવું ખોટું છે. હિચકિયા રાજા પણ તેમણે રડીને પ્રાર્થના કરી, હન્નાએ પણ રડીને પ્રાર્થના કરી. પણ વાલા મિત્રો, આભાર સ્તુતિ સાથે જ્યારે આપણે પ્રભુની પાસે જઈએ છીએ ત્યારે પણ આપણું સાંભળવામાં આવે છે. હાલેલુયા. અનુભવ કરો. પ્રભુનું વચન તો કહે છે અનુભવ કરો ને જુઓ કે યહોવા કેટલા ઉત્તમ છે. અને જ્યાં સુધી આપણને પોતાને એની ખાતરી ન થાય ત્યાં સુધી જે વિશ્વાસમાં આપણે મજબૂત બનવા જોઈએ એ બનીશું નહીં. આપણે જાતે ખાતરી કરીએ. આપણી પરિસ્થિતિઓમાં, આપણી મુશ્કેલીઓમાં, આપણા દુઃખોમાં, આપણી નિરાશામાં, આપણી હતાશામાં આપણે પ્રભુની સ્તુતિ કરતા, પ્રભુનો આભાર માનતા જીવતા દેવના દીકરા પ્રભુ ઈસુના ચરણોમાં નમી જઈએ. પ્રયત્ન કરીએ વાલા મિત્રો. અને જુઓ, ચોક્કસ આજે સવારમાં પણ તમે આપણા ઈશ્વરનો મહિમા જોશો. હાલેલુયા. કદાચ તમારી ચિંતાનું કારણ બહુ મોટું છે. તમે કહો તમને શી ખબર એ ચિંતા કેવી છે. ચલો, મને નથી ખબર, પણ પ્રભુ તો જાણે છે ને. અને એ જાણે છે એટલે બહુ છે. હાલેલુયા. એ જાણે છે ને, આપણા ઈશ્વર જાણે છે, આપણા પ્રભુ જાણે છે, આપણા ઉદ્ધારકર્તા જાણે છે, એટલે બસ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આનંદ સાથે દુઃખમાંથી બહાર નીકળીને આજના દિવસમાં આગળ વધીએ. હાલેલુયા. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ.
અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા માનતા, સ્તુતિ કરતા કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. હાલેલુયા. હા પ્રભુ, અમે હાલેલુયાના નાદ સાથે સ્તુતિ કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. આજના દિવસને માટે આભાર માનીએ છીએ. આજના દિવસને માટે પણ તમારી પાસે અમારા બધાને માટે સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે. તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ તમારો આભાર માનતા આજના દિવસને માટે અમે તમારી કૃપા માંગી લઈએ છીએ. દરેક મિનિટમાં, દરેક સેકન્ડમાં, દરેક મિનિટમાં, દરેક કલાકમાં તમે અમારી સાથે રહેજો, અમને દોરજો, ચલાવજો અને દિવસના અમારા બધા કામોને તમે સફળ કરજો, આશીર્વાદિત કરજો પ્રભુ. ઘણા બધા એવા કામો છે પ્રભુ આજે સવારમાં અમારી સમક્ષ કે પ્રભુ અમારી પોતાની જાતે મહેનત દ્વારા, નાણાં દ્વારા કે બીજી કોઈ પણ રીતે અમારાથી એ કાર્ય પૂરા થઈ શકે એમ નથી. જેને જગત અશક્ય કહે છે એવી બાબતો અમારી સમ્મુખ છે અને પ્રભુ ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ એવી દરેક બાબતો તમારા પવિત્ર નામમાં એક વિશ્વાસી, વિશ્વાસ કરનાર અને આ સંગતમાં ભાગનાર લોકોના જીવનમાં એ બાબતો શક્યતામાં બદલાઈ જાય. તમારા પર વિશ્વાસ કરવા દ્વારા એવું તમે થવા દો. તમારા બાળકોને ખોરાક અને વસ્ત્ર અને અન્ન પાણી આપો. બેઝિક નીડ્સ પ્રભુ જે સર્વાઈવ કરવા માટે છે પ્રભુ, દિવસ પસાર કરવાના માટે જેટલી પણ જરૂરી બાબતો છે એ સર્વ બાબતો પૂરી પાડજો પ્રભુ. એમાં જે કઈ બાબતો હોય અને જે તમારા અખ્તિયારની છે, ઈશ્વરની દ્રષ્ટિમાં યોગ્ય છે, એ સર્વ બાબતો, જરૂરિયાતો પ્રભુ તમે એમની પૂરી પાડજો. ઘણા બધા એવા છે પ્રભુ જેમણે પડતું મૂક્યું છે, થાકી ગયા છે, નિરાશ થઈ ગયા છે, કંટાળી ગયા છે, હવે કઈ થઈ શકે એમ નથી. પણ પ્રભુ તમે ચાહો તો બધું જ કરી શકો એમ છો પ્રભુ. એવા ડૂબતા માણસોને, પડતા માણસોને, કુટુંબોને, પરિવારોને, જુવાનોને પ્રભુ તમે બેઠા કરો. તમે તેમની હિંમત બનો પ્રભુ. અને જેમ પ્રભુ તમે ડૂબતા પિત્તરનો હાથ પકડીને તેને બચાવી લીધો, એમ આવા સમગ્ર લોકોને આજે ડૂબતા બચાવી લેજો. તેમને નવું જીવન આપજો, નવેસરથી બેઠા કરજો. અને જેઓ તમારીમાં સ્થિર છે, ચાલી રહ્યા છે, તેઓ આજે તમારો મહિમા જુએ એવું તેમના હકમાં પ્રાર્થના કરીએ છીએ. માદાઓ સાજા થાય, ખરાબ રસ્તા પરથી એ લોકો પાછા ફરે, અયોગ્ય બાબતોમાંથી અને નશાઓમાંથી, ખરાબ સંબંધોમાંથી પણ તેઓ છુટકારો મેળવે. તમામ લડાઈ ઝઘડા, મિલકતના અને પતિ પત્નીના, બાળકોના દૂર થાય, લગ્નજના પ્રશ્નો દૂર થાય. અને જેમને તમારું નામ નથી મળ્યું તેમને અમારા દ્વારા તમારું નામ મળે અને તેમનો નાશ ન થાય. અને દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કર તમે દેવના દીકરા છો પ્રભુ, એવું થવા દો.
મકાનનો, લોનનો, નાણાંનો અને વિદેશ જવાનો તમે આશીર્વાદ આપો. જુદી જુદી પરીક્ષામાં તમે તેમને પાસ કરો, આઈએલટીએસના બેન્ડ આપો પ્રભુ પિતા. તેમના નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરો, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો પણ આશીર્વાદ આપો પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ તેમના પર મૂકવામાં આવેલા કોર્ટ કેસ, એફઆઈઆર ખોટા તોમતોને તમે ખાલી જ કરો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. વિધરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગોની, વિકલાંગોની પણ તમે પડખી રહો, તેમના દુઃખને તમે નોંધમાં લેજો. અમારી પણ સાથે રહો, મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો, અમારી ટીમને આશીર્વાદિત કરો, સાંભળનાર બીજાને મોકલનારને તમે બમણા આશીર્વાદથી ભરી દેજો. હમણાં જે પરિસ્થિતિમાંથી પ્રભુ અમે પસાર થઈ રહ્યા છે એમાંથી અમને બચાવો, અમારું રક્ષણ કરો, અમારી વિરુદ્ધની બાબતોને નાશ કરો. અને પ્રભુ જે કંઈ અત્યારે અમે જરૂરિયાત છે તમારા દૂતો દ્વારા તમે પહોંચાડો, મોકલી આપો, એવી તમને આગ્રહથી પ્રાર્થના કરી છે. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો અને સાંજે આપણને તેટલી લાજુ માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.